હિંમતનગરના દેદરોટામાં બેરો કટોકટ ખનન બોક્સ સાઇડ રેતી ચોરી પર ભૂસ્તર શાસ્ત્રી કિશન પટેલનું મૌન કે મિલન ભગત. ખનીજ માફિયા જિગ્નેશ પટેલના 4 હાથ નીચે ધમધમે છે દેદરોટાની સીમ. અધિકારીઓ આંખ આડા કાન કે આશીર્વાદ. દેદરોટામાં રેતીનું ગેરકાયદેસર ખનન છતાં ભૂસ્તર શાસ્ત્રી કિશન પટેલ મૂંગાપીસ. જિગ્નેશ પટેલની તાકાત સામે તંત્ર નતમસ્તક. હિંમતનગર તાલુકાના દેદરોટા ગામની સીમમાં બેફામ રીતે ચાલી રહેલા ગેરકાયદેસર રેતીના ખનનને લઈને 2 બેરોકટ પ્રવૃત્તિઓ ચર્ચાના એરણે ચડી છે. જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત તલાટીશ્રીને લેખિતમાં જાણ કરી છે. એક તરફ નિયમો નેવે મૂકીને બોક્સ સાઇડની બાજુમાં ખનિજ સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવાઈ રહી છે, તો બીજી તરફ આ તમામ કૌભાંડથી અજાણ હોવાનો દંભ કરી ભૂસ્તર શાસ્ત્રી કિશન પટેલ જાણે મૌન વ્રત પર બેસી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ખેલ પાછળ ખનિજ માફિયા જિગ્નેશ પટેલનો હાથ હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. લોકમુખે એવી ચર્ચા છે કે જિગ્નેશ પટેલના 4 હાથ સીધા જવાબદાર અધિકારીઓના શીર્ષ પર છે, જેના કારણે જ તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર ખનિજ ચોરી ડામવા માટે મોટી વાતો કરે છે, તો બીજી તરફ હિંમતનગર પંથકમાં ખુલ્લેઆમ ચાલી રહેલી આ ગેરકાયદેસર રેતી ચોરીમાં અધિકારીઓ અને ખનિજ માફિયાઓની મિલીભગત સ્પષ્ટ ઉજાગર થઈ રહી છે. જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી આ મામલે તપાસ નહીં થાય અને જવાબદારો સામે કાયદાનો ગાળિયો નહીં ફસાય તો લોક આક્રોશ ભભૂકી ઉઠવાની પૂરેપૂરી સંભાવના છે. અધિકારીઓનો નાછૂટક સાથ કે ખનિજ માફિયાઓનો આતંક, નિયમો કાગળ ઉપર અને રેતી ચોરી મેદાન પર, જિગ્નેશ પટેલનો વગ કે તંત્રની લાચારી. રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.